પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું હતું સંકીર્ણ સંયોજનોની અંદર IUPAC નામકરણ, રાઈટ? આજે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે છે VBT, વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ. બરાબર, આ જે ચેપ્ટર છે એનો જેને કોર કન્સેપ્ટ કહી શકાય. બરાબર, કે જે છે સંયોજકતા બંધનવાદ. ધ્યાનથી સમજજો, અગત્યનું છે. બરાબર, આને શા માટે એટલું બધું અગત્યનું કહું છું? કારણ કે આના કરતા અગત્યનો ટોપિક આના પછીનો છે કે જે છે સ્ફટિક ક્ષેત્રવાદ, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, રાઈટ? પણ તકલીફ એ છે કે આ વખતે સિલેબસમાંથી જે કાઢી નાખી છે. ક્લિયર? ઓકે, તો 1 by 1 છે સંયોજકતા બંધનવાદના સિદ્ધાંત ને બધું સમજાવતો જાય. ધ્યાન આપો. જો વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ, સંયોજકતા બંધનવાદ. ઓકે, VBT, વેલેન્સ બોન્ડ થિયરી. હવે શું છે સંયોજકતા બંધનવાદ? સમજો. સંયોજકતા બંધનવાદ આમ તો તમે ધોરણ 11 કેમિકલ બોન્ડિંગમાં પણ ભણી ગયા, પણ અહીંયા સંકીર્ણના કેસમાં સંયોજકતા બંધનવાદ છે એ શું કહે છે એ સમજીએ. કેન્દ્રીય પરમાણુ કે જે છે આપણી ધાતુ, રાઈટ? કેન્દ્રીય પરમાણુ એટલે આપણી છે ધાતુ. કેન્દ્રીય પરમાણુ સાથે લિગેન્ડ સિગ્મા બંધનું નિર્માણ કરે છે. સિગ્મા બંધનું નિર્માણ કરે છે, રાઈટ? હવે કઈ રીતના છે સિગ્મા બંધનું નિર્માણ કરે? હવે મિત્રો, મેં તમને કીધેલું કે પરમાણુની પાસે, કેન્દ્રીય પરમાણુની પાસે જે ખાલી ડી કક્ષક છે, એ ડી કક્ષકની અંદર લિગેન્ડ છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને સિગ્મા બંધનું નિર્માણ કરે. શું કહેવા માંગે છે? જુઓ, ધ્યાન આપો. આ તમારા પરમાણુની ડી કક્ષક, ડી કક્ષકનો આકાર પહેલા તો ખબર હોવો જોઈએ, ડબલ ડમ્બેલ હોય. આ તમારા પરમાણુની ડી કક્ષક કયો? કેન્દ્રીય પરમાણુ, કેન્દ્રીય પરમાણુની ડી કક્ષક, રાઈટ? હવે સાંભળજો, આ તો ખાલી જ છે સાવ, આમાં ઇલેક્ટ્રોન નથી. પરંતુ હવે જે તમારો લિગેન્ડ આવે છે, લિગેન્ડ, એ આ લિગેન્ડની પી અથવા તો ડી કક્ષક, જે તમારે સમજવું હોય, કારણ કે પી હોય કે ડી હોય, બને તો સિગ્મા બંધ. બરાબર, એટલે એમાંથી અત્યારે પડવાની જરૂર નથી. આ તમારા લિગેન્ડની કક્ષક કે જે બંને પોતાના ઇલેક્ટ્રોન લઈને આવે છે, બે રેડ પેનથી દર્શાવ્યા. લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ઇલેક્ટ્રોન પેરનું દાન કરશે, બે ઇલેક્ટ્રોનનું દાન કરશે. કોને? કેન્દ્રીય ધાતુ પરમાણુને. તો હવે આ બે ઇલેક્ટ્રોનથી બંધ બને કે નહીં? સિગ્મા. હેડ ઓન ઓવરલેપિંગ છે, હેડ ઓન ઓવરલેપિંગ. હેડ ઓન ઓવરલેપિંગ મતલબ સિગ્મા બંધ. ક્લિયર? બરાબર, અથવા તો આને અક્ષીય સમિશ્રણ પણ કહેવાય. ઓવરલેપિંગ સારું લાગશે સમિશ્રણ કરતા. તો અહીંયા બંને ઇલેક્ટ્રોન છે એ કોના છે મિત્રો? લિગેન્ડના. બોથ ઇલેક્ટ્રોન્સ ફ્રોમ લિગેન્ડ. બંને ઇલેક્ટ્રોન જે છે એ આ લિગેન્ડના છે, આ લિગેન્ડના. ક્લિયર થઈ ગઈ આખી વાત? તો આ વાત છે એ સમજવાની જરૂર છે. ક્લિયર? ઓકે, ચાલો આગળ જોઈએ. હવે સંયોજકતા બંધનવાદ સાંભળજો ધ્યાનથી, અગત્યની વાત આવે છે. આ તો બહુ બેઝિક કહી દીધું. હવેનો નેક્સ્ટ મુદ્દો, સંયોજકતા બંધનવાદ. સંયોજકતા બંધનવાદ અનુસાર સંકીર્ણ સંયોજનોના આકાર અને સંકરણ નક્કી કરી શકાય. જો શું કહે છે
કે તમારી જે વેલેન્સ બોન્ડ થિયરી છે એના આધારે સંકરણ અને આકાર છે એ નક્કી કરી શકાય. દાખલા તરીકે હું તમને એમ કહું K4FeCN6 એમાં આયનનું સંકરણ શું છે, K4FeCN6 ના અણુનો આકાર કેવો છે, આ બધી માહિતી કોણ આપશે? સંયોજકતા બંધનવાદ. ક્લિયર? પણ સંયોજકતા બંધનવાદની મોટામાં મોટી એક ખામી છે કે જેને મર્યાદા કહી શકાય સંયોજકતા બંધનવાદની. શું છે મર્યાદા? કે સંયોજકતા બંધનવાદ દ્વારા અણુના આકાર અને સંકરણ અમુક ચોક્કસ માહિતીના આધારે જ નક્કી કરી શકાય. સોરી, રેડી? જો સંયોજકતા બંધનવાદ દ્વારા અણુના આકાર અને સંકરણ છે 100% નક્કી કરી શકાય, પણ અમુક ચોક્કસ માહિતીના આધારે જ. આ પોઈન્ટ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચોક્કસ માહિતીના આધારે. પણ શું છે એ ચોક્કસ માહિતી? ક્વેશ્ચન છે અહીંયા છે. ચોક્કસ માહિતી છે શું? સમજો. ચાલો, ઈ માહિતી આવી કંઈક હોઈ શકે. સૌથી પહેલું ચુંબકીય ચાકમાત્રા. જો ધ્યાન આપો. હવે ચુંબકીય ચાકમાત્રા છે એને આપણે દર્શાવશું મ્યુ થી. મ્યુ. રેડી? તો ચુંબકીય ચાકમાત્રા કોઈ પણ અણુની ગોતાય કેમ? મ્યુ. મ્યુ બરાબર √n × n+2. આનો એકમ થશે BM. BM એટલે થાય બોહર મેગ્નેટોન. રાઈટ? કે જ્યાં n બરાબર શું છે? n બરાબર છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર? એની બધી પ્રેક્ટિસ કરાવવામાં આવશે જ. અત્યારે ખાલી જે છે એ આખું પિક્ચર આલે છે એ જોતા જાઓ. છેલ્લે આપણે છે એ વ્યવસ્થિત રીતના પ્રેક્ટિસ કરશું. તો ચુંબકીય ચાકમાત્રા અનુસાર આપણે લોજિક લગાડી શકીએ કે અણુનો આકાર અને સંકરણ છે એ કેવા હશે. બીજા નંબરમાં છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે. એટલે તમને હિન્ટ આપેલી હોય, બરાબર, કે NiCO4 છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આટલા છે તો એનો આકાર અને સંકરણ નક્કી કરો. તો તમને માહિતી આપી દીધી ને કે અયુગ્મિત ઇલેક્ટ્રોન આટલા છે, XYZ કોઈ પણ હોઈ શકે. અથવા એમ કે NiCO4 ની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય આટલું છે, મ્યુ તમને કહી દે, તો તમે મ્યુ ઉપરથી અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોતી શકો, અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉપરથી આકાર અને સંકરણ ગોતી શકો. એ રીતના છે આપણે આગળ વધવાનું થશે. બરાબર? ચાલો, પછી ત્રીજું, અણુચુંબકીય કે પ્રતિચુંબકીય છે તેના આધારે આકાર અને સંકરણ છે નક્કી કરી શકાય. દાખલા તરીકે તમને એમ કહી દીધું, થોડીક વાર માટે માની લ્યો કે NiCO4 છે એ અણુચુંબકીય છે. બરાબર? તો હવે આપણને ખબર કેમ પડે કે અણુચુંબકીય છે કે પ્રતિચુંબકીય? તો ચોથી વાત, જો અયુગ્મિત ઇલેક્ટ્રોન અણુમાં હાજર હોય તો જો અયુગ્મિત ઇલેક્ટ્રોન અણુમાં હાજર હોય તો અણુ અણુચુંબકીય થાય. અને જો
બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો અણુ પ્રતિચુંબકીય થાય. રેડી? આ 4 શરતોને આધીન આખો સંયોજકતા બંધનવાદ છે એ ઊભો છે. ચાલો તો આ અહીંયા છે એ અડધો સેશન છે અહીંયા પૂરો થાય છે. હવે વાત કરવી છે મિત્રો અણુના આકાર અને સંકરણની. આ જેટલી મેં તમને વાર્તા કીધી એની પ્રેક્ટિસ, બરાબર? એક્ઝામ્પલ સ્ટાર્ટ કરું, ઘણા બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવીશ, હોમવર્કમાં આપી, સમજાઈ જશે. રાઈટ? તો સૌથી પહેલા દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે છે કે AgCN ટ્વાઇસ છે, AgCN ટ્વાઇસ -1, બરાબર? AgCN ટ્વાઇસ -1, AgCN ટ્વાઇસ -1. રેડી? બરાબર? ચાલો હવે સૌથી પહેલા શું કામ કરવાનું? સિલ્વર. હવે ડી બ્લોકના તત્વો છે એ આવડવા જોશે. યસ, એક બહુ અગત્યની માહિતી તમને છે એ આપતા ભૂલી ગયો. ડી વિભાગના પરમાણુના પરમાણુ ક્રમાંક યાદ હોવા જોઈએ અને ઇલેક્ટ્રોન રચના યાદ હોવી જોઈએ. જે તમને મોટી વાત નથી, બહુ ઇઝીલી છે એ યાદ રહી જશે. જો સિલ્વર છે એ યાદ નથી રહેતું, હાલો તો કાંઈ વાંધો નહીં. એક કામ કરો, તમને એ તો ખ્યાલ હોય ને કે કોપરની નીચે શું આવે? સિલ્વર. એની નીચે શું આવે? ગોલ્ડ. કોપર, સિલ્વર, ગોલ્ડ, આ બધાને ખ્યાલ હોય. રેડી? ઓકે. હવે કોપરની ઇલેક્ટ્રોન રચના શું થાય? બાહ્યતમ કક્ષાની જોવાની, આગળનું આપણે કાંઈ કામ નથી. કોપરની ઇલેક્ટ્રોન રચના થાય 3d10 4s1, 3d10 4s1. ક્લિયર? ઓકે. તો સિલ્વરની શું થાય? તો કે 3d ની જગ્યાએ કરી નાખો 4d. જેમ જેમ નીચે આવતા જાવ એમ મુખ્ય ક્વોન્ટમમાં કંઈક ઉમેરતો જવાનું. 4d10, 4 ની જગ્યાએ થઈ જશે 5, 5s1. ગોલ્ડ શું થાય? 5d, સોરી 10, 11 નહીં, 5d10 6s1. રેડી? તો તમારો જે સૌથી પહેલો આવર્ત છે ડી બ્લોકમાં, એ પહેલા આવર્તના બધાય તત્વો છે એ યાદ હોવા જોઈએ અને એના પરમાણુ ક્રમાંક સાથે. પરમાણુ ક્રમાંક યાદ હશે તો ઇલેક્ટ્રોન રચના આવડશે. ઇલેક્ટ્રોન રચના આવડશે તો એના નીચે સમૂહમાં જે કોઈ પણ તત્વ છે એ તમને યાદ આવી જશે. કોપર, સિલ્વર, ગોલ્ડ, વાર્તા પૂરી. રેડી? સિલ્વર અને ગોલ્ડના પરમાણુ ક્રમાંકનો યાદ રાખો તો હાલે. કોપર ખબર હોવી જોઈએ 29 છે. ક્લિયર? ડન? ઓકે, આગળ વધીએ. ચાલો એવું હોય તો જ્યારે લેક્ચર જોવા બેસો ત્યારે ટેક્સ્ટ બુક છે એ સામે રાખવી. ટેક્સ્ટ બુક મીન્સ કે આવર્ત કોષ્ટક. ઓકે, સરસ. ચાલો તો હવે આપણે જોઈ સિલ્વરનો ઓક્સિડેશન આંક શું છે. સિલ્વરનો ઓક્સિડેશન આંક અહીંયા -2, અહીંયા +1. Ag છે એ +1 છે. પહેલા ઇલેક્ટ્રોન કાઢવાના 4s માંથી જેટલા હોય, પહેલા s માંથી ઇલેક્ટ્રોન કાઢવાના અને પછી d માંથી કાઢવાના ચાલુ કરવાના. તો Ag+1 જે છે ઓક્સિડેશન આંક, કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે સિલ્વર? 1 ઇલેક્ટ્રોન. +1 નો મતલબ 1 ઇલેક્ટ્રોન ગુમાવે. સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? s માંથી કાઢવાનું. એટલે 4d10 5s0. 5s પછી શું આવે? 6p0. સોરી 5s 5p, 5s 5p, 5p0. રાઈટ? હવે આના પછીની 5s પછી 5p આવે. ક્લિયર? 5d આવે, 5f આવે. તો આ રીતના જે તમારે પાછળ મીંડું કરી નાખવાનું. એનો મતલબ શું છે એ સમજાવું. હવે 4d છે, 4d. d કેટલી હોય પહેલા તો એ ખ્યાલ હોવો જોઈએ. d છે એ હોય તમારી પાસે 5. રાઈટ? d તમારી પાસે 5 હોય. એક d માં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. કેટલા છે? 10. 1 2 3 4
5 6 7 8 9 અને 10 4D નું અહીંયા કામ તમામ યસ હવે આવશે વારો કોનો 5s નો યસ એક્ઝેક્ટલી 5s નો વારો આ છે તમારી 5s અને પછી આવે 5p બરાબર આ છે તમારી 5s અને 5p અત્યારે નથી લખતો 5s અને 5p હવે સાંભળો ધ્યાનથી લિગેન્ડ આવે છે કેટલા 2 CN ટ્વાઇસ છે એટલે 2 લિગેન્ડ આવે છે પેલો લિગેન્ડ છે એ ક્યાં દાખલ થશે લિગેન્ડ કેટલા ઇલેક્ટ્રોન આવે યાદ કરો કેટલા લઈને આવે 2 ઇલેક્ટ્રોન લઈને આવે લિગેન્ડ ધાતુ પરમાણુ એટલે સિલ્વરને દાન કરે એક લિગેન્ડ છે એક CN છે અહીંયા દાન કરશે હજી એક બચ્યો છે CN 2 CN છે બીજો અહીંયા દાન કરશે એક CN છે એટલે એક લિગેન્ડ છે કેટલા ઇલેક્ટ્રોન દાન કરી શકે 2 બરાબર તો અહીંયા એક CN છે 2 ઇલેક્ટ્રોન દાન કરે કઈ રીતના જોઈ જો આ 2 ઇલેક્ટ્રોન કર્યા દાન અહીંયા કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન લિગેન્ડ જ્યાં દાખલ થાય છે અથવા તો આને જુદી પેનથી દર્શાવું લિગેન્ડ જ્યાં દાખલ થાય છે જ્યાં લિગેન્ડ દાખલ થાય છે એનું સંકરણ ગણવાનું આગળનાનું નહીં આ સંકરણ એક S છે આ 5s આ 5s અને આ કઈ છે 5p તો એક S અને એક p સંકરણ થઈ જાય sp બીજા નંબરમાં આકાર કેવો થાય સંકરણ sp હોય એટલે આકાર થાય સમતલીય રેખીય લિનિયર શેપ રેખીય રાઈટ તો કઈ રીતનો અણુ હશે AgCN ટ્વાઇસ કેન્દ્રમાં સિલ્વર એની સાથે 2 સાયનાઇડ કંઈક આ રીતના છે એ જોડાયેલા હશે રેડી ઓકે પણ આમાં તમે કઈ માહિતી કે એવું કઈ નથી આપ્યું બરાબર હવે માહિતી તમને આપી દઉં જોવો ધ્યાનથી સમજજો અહીંયા તમને હિન્ટ કરીને હું લખું છું હિન્ટ એટલે આમાંની એકાદી માહિતી બરાબર હું તમને એવું કહી દઉં છું કે અણુ ચુંબકીય છે પ્રતિચુંબકીય છે અણુ પ્રતિચુંબકીય છે બરાબર પ્રતિચુંબકીય નો મતલબ તો કે કઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવા જોઈએ બધા યુગ્મિત હોવા જોઈએ યુગ્મિત 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 આ યુગ્મિત અને આ યુગ્મિત બધા અણુ કેવા છે ભાઈ પ્રતિચુંબકીય એક્ઝેક્ટલી રાઈટ તો આ રીતના નક્કી કરવાનું બધાય ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે અણુ પ્રતિચુંબકીય ચુંબકીય ઓકે પ્રતિચુંબકીય અણુ છે પ્રતિચુંબકીય ઓકે પ્રતિચુંબકીય અણુ છે તો આનું મ્યુ ગોતવું હોય તો મ્યુ બરાબર √n×n+2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એક અયુગ્મિત દેખાય નથી દેખાતો n0 0+2 તો ચુંબકીય ચાકમાત્રા શું થઈ ગઈ 0 બોહર મેગ્નેટ્રોન અનુચુંબકીય હોય તો ચુંબકીય ચાકમાત્રાની વાત આવે પ્રતિચુંબકીય હોય તો વાત આવે નહીં આટલી માહિતી તમારે કાઢવાની આવશે એક નાનકડી હિન્ટ એટલે કે આમાંની માહિતી આપી દીધી હશે પ્રેક્ટિસ કરીએ વધુ સમજાશે હાલો આ પૂછું છું ઓકે તમને દાખલા તરીકે એવું કીધું કે NiCl4-2 એક્ઝામ્પલ નંબર બીજું NiCl4-2 રેડી ચાલો તો હવે નિકલ છે પહેલા તો એનો પરમાણુ ક્રમાંક છે એ ખ્યાલ હોવો જોઈએ નિકલનો પરમાણુ ક્રમાંક થશે 28 બરાબર આયન 26 27 કોબાલ્ટ ને 28 નિકલ બરાબર હવે હિન્ટ શું આપી છે અહીંયા હિન્ટ તમને આવી આપી છે હિન્ટ એટલે આમાંથી કંઈક માહિતી આપેલી હોવી જ જોઈએ બાકી
તકલીફ પડી ગઈ બરાબર. અહીંયા હિન્ટમાં આપ્યું છે મ્યુ બરાબર √8. મ્યુ બરાબર √8. શું કહેવા માંગે છે સમજાવો. પહેલા તો અહીંયા નિકલ છે એનો ઓક્સિડેશન આંક ગણો. નિકલનો ઓક્સિડેશન આંક થશે અહીં તમારે +2 રાઈટ. હવે નિકલ +2 ની ઇલેક્ટ્રોન રચના લખો. નિકલની પહેલા લખો ને, નિકલ 2+ પછી લખીએ. નિકલ એટલે થાય તમારો 28 રાઈટ. એટલે 3d8 4s2 પછી 4s 4p0 4d0 આમ લખી જ નાખવાનું પાછળ, ભલે એનું કાંઈ કામ નથી, કંઈક કામ પડશે, અત્યારથી એવી ટેવ પાડી લ્યો. હવે 3d કેટલા છે 8 બરાબર. બીજી વાત કે નિકલની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે +2. +2 છે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એવું ગણાય. તો ઇલેક્ટ્રોન હવે યાદ કરો, કાઢવાના ક્યાંથી પહેલા s માંથી, તો આ 2 ઇલેક્ટ્રોન ગયા. હવે શું વધ્યું? હવે વધ્યું આવું કંઈક નિકલ 3d8 4s0 4p0 4d0 રાઈટ. હવે 3d8 5 6 7 ને 8 4s કેટલા? એકેય નહીં, એમ રાખો, કાંઈ કરવું નથી. અને p કેટલા? 3, એમ રાખો. 4s 4p p3 હોય, એક s એક હોય, ખ્યાલ છે ને બરાબર. હવે તમને શું કીધું છે કે મ્યુ બરાબર √8. મ્યુ બરાબર અહીંયા √8 ક્યારે થાય? તો કે n બરાબર 1 મૂકો તો કેટલા આવે? 1 મૂકો તો 1 અને 2 3 √3 થાય. કેટલા જોઈએ? √8. 2 મૂકો જી, 2 ને 2 4, 4 દુ 8, √8 થાય. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 2. સમજાણું? ઊંધું ગણિત છે એ મૂકવાનું. અહીંયા √8 છે એ તમને મ્યુ આપેલો છે, તો n કેટલા થાય? n બરાબર 2 મૂકો એટલે √8 થાય. n બરાબર 2 મૂક્યા એનો મતલબ એવો થયો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થાય. એટલે કે આ અણુની અંદર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેવા જોઈએ. તો અહીંયા કે દેખાય 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન? યસ, આઈડિયા. 2 આ કેવા છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન રાઈટ. હવે 4s0 4p0 ને 4d0 2 અયુગ્મિત રહેવા જોઈએ. આ તમારી છે 3d કક્ષક, આ છે તમારી 4s અને 4p. સમજો હવે લિગેન્ડ કેટલા આવે છે? 4. પહેલો લિગેન્ડ અહીંયા આવશે Cl, બીજો લિગેન્ડ અહીંયા આવશે, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા રાઈટ. હવે સમજો 4 લિગેન્ડ આવ્યા તો 2 ઇલેક્ટ્રોન લઈને આવે. ક્લિયર? ઓકે. તો હવે સંકરણ જોવો જ ક્યુ થાય. એક એસ આ કઈ 4s, આ તમારી કક્ષક છે 4s અને આ છે તમારી 4p. સંકરણ કયું થયું? સંકરણ થયું sp3. સંકરણ થઈ ગયું sp3. સંકરણ sp3 હોય એટલે આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય રાઈટ. બીજા નંબરમાં અણુ કેવું હશે? તો કે નિકલ કેન્દ્રમાં. ક્લોરીન કેટલા? 4. પહેલો ક્લોરીન, બીજો ક્લોરીન, ત્રીજો ક્લોરીન અને એક આ ચોથો ક્લોરીન. આખા ઉપર ચાર્જ કેટલો આવશે? -2. એંગલ કેટલો થશે? બોન્ડ એંગલ sp3 હોય એટલે 109 ડિગ્રી 28 મિનિટ. ક્લિયર છે બરાબર. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 બરાબર. તો મ્યુ તો જો કે તમને કહી દીધો જ છે, પણ તેમ છતાંય મ્યુ બરાબર થશે √8. હવે અનુચુંબકીય થશે પ્રતિચુંબકીય? અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે અનુચુંબકીય. ક્લિયર બરાબર. આકાર સમચતુષ્ફલકીય, સંકરણ sp3 રાઈટ. તો આ રીતના છે આખો સીન આપશે. નેક્સ્ટ લેક્ચર આખો શેનો આવશે? નેક્સ્ટ લેક્ચર સંપૂર્ણપણે આવશે પ્રેક્ટિસનો. કઈ પ્રેક્ટિસની? આની પ્રેક્ટિસનો રાઈટ.
તો અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો.